ચાલો ભાઈ આજે બનાવીએ રીંગણનું ભરથું. સૌથી પહેલાં તો છે ને મસ્ત આવા નાના નાના રીંગણ લઈ લેવાના અને રીંગણને આ રીતે ગેસ પર મૂકીને પ્રોપર રીતે શેકાવા દેવાના. પ્રોપર શેકાઈ જાય ને પછી તેની બધી જ છાલ નીકાળી દેવાની. છાલ નીકાળ્યા બાદ રીંગણને પ્રોપર કટ કરી દેવાના. કટ કરીને અંદરથી બધા જ બિયા નીકાળી દેવાના અને જોઈ લો આવી રીતે છે ને પ્રોપર નાના નાના પીસીસ કરી દેવાના. ત્યારબાદ કઢાઈમાં થોડું તેલ થોડું ઘી નાખી દેવાનું. ઉપરથી આપણે લસણ મરચાંની પેસ્ટ નાખવાની, ઝીણી કટ કરેલી ડુંગળી નાખવાની, લીલું લસણ નાખી દેવાનું, લીલી ડુંગળી નાખી દેવાની, સાથે ટામેટાની પેસ્ટ પણ નાખી દેવાની અને પ્રોપર રીતે તેને મિક્સ કરી દેવાનું, ગરમ થવા દેવાનું. ત્યારબાદ સ્વાદ અનુસાર મસાલા નાખી દેવાના, મીઠું નાખી દેવાનું. પછી જે કટ કરેલા રીંગણ હતા ને તે એડ કરી દેવાના અને ફરીથી ધીમા તાપે તેને મિક્સ કરતું રહેવાનું. જ્યાં સુધી ઘટ ના થાય ને ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું. પરથી આપણે ધાણાથી તેને ગાર્નિશ કરી દેવાનું. સો આપણું આ રીંગણનું ભરથું રેડી છે. તો જેને પર રીંગણનું ભરથું બનાવતા ના આવડતું હોય તે લોકો આ રીલ સેવ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ રેસીપીમાં, અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી દેજો.